નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। રામપરના યુવાનની તેના જ ગળાના ગમછાથી ગળે ટૂંપો દઈ હત્યા નિપજાવાઈ હતી તેવું પોસ્ટમોર્ટમમાં ખુલ્યું। ખૂનનો ગુનો નોંધાયો। માંડવી તાલુકાના રામપરના 45 વર્ષીય યુવાન હમીર કોલીની ગઈકાલે બપોરે વેકરાથી ધુણાઈ જતા માર્ગે બાવળોની ઝાડીમાં ભેદી સંજોગો વચ્ચે લાશ મળી હતી, જેમાં પોસ્ટમોર્ટમના અહેવાલમાં ગળે ટૂંપાથી મોત થયાનું ખુલતા અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દર્જ કરી પોલીસે છાનબીન આદરી છે। આ અંગે ગઢશીસા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ એચ.એમ. ગોહિલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે પીએમના રિપોર્ટમાં ગળે ટૂંપાથી મોત થયાનું સામે આવ્યું છે। આથી મૃતક હમીરના ભાઈ સિદ્દીકે અજાણ્યા શખ્સ કે શખ્સો સામે તેના ભાઈની હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે। મૃતકના ગળામાં ગમછો વીંટળાયેલો હતો। આ ગમછાથી જ તેની હત્યા નિપજાવ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। મૃતક હમીર એકલવાયુ જીવન જીવતો હતો। લગ્ન થયા બાદ પત્ની પણ મૂકીને જતી રહી હતી। હાલે તે વડવા કાયામાં મજૂરી કામ કરતો હતો અને 2-3 દિવસ પહેલા જ રામપર આવ્યો હતો। ગઢશીસા પોલીસે આવા વિવિધ પાસા ચકાસી તે દિશામાં છાનબીન આદરી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 20 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।